ગાઈસ, કેમ છો? જય માતાજી, જય માં મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અત્યારે જો 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો, સવારના 5 વાગે 4 વાગે ઉઠી હતી ગઈ છે, 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે જવાનું છે ગામડે મારે અને મારા પપ્પાને, કારણ કે લગ્ન છે મારા પપ્પાના કાકાના। કા પપ્પા? તો જો મારા પપ્પા તૈયાર થઈ ગયા છે, મારી મમ્મી તો હજી સૂતા છે કારણ કે એને આવવાનું નથી એટલે સૂતા હે બધાય। મારા પપ્પા તૈયાર થઈ ગયા છે, તો હવે જો નીકળવું છે હમણાં 5 વાગે નીકળવાનું હતું, 5 વાગી ગયા છે ને હવે નીકળવું જ છે। તો આ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તો હું તમને બધા વ્લોગ બતાવીશ। તો ચાલો નીકળીએ હવે। ગાઈસ, તમે જો અહીંયા કર્યો છે તાપ, ઠંડી લાગી ગઈ છે એટલે જો બધા બેસી ગયા છે, તાપ કર્યો છે તાપવા માટે। રસ્તાનું તાપ ગાઈસ, જો તો આ છોકરો જયમિલ એટલી બધી ઠંડી લાગે છે, બ્લેન્કેટ ઓઢીને આવ્યા આમ જોવું તો। કાકા ને જયમિલ ને આવી ગયા છે હવે, જો જય શ્રી કૃષ્ણ। તાપી લે તાપી લે હવે જો ચા પાણી પીવા ઉભા રહી ગયા છે હોટલે, બેઠા છીએ હવે ચા પાણી પીવા માટે। જો હાંડી આવી ગયા છે હવે છે ને કે નાસ્તો મસ્તો કરશું કારણ કે ભૂખ લાગી ગઈ છે, તો વેફર કંઈક લઈ પછી નાસ્તો કરી પછી જઈ અને એના પેંડા ગેસ બહુ હતો વખરે એમ દર વખતે ને પેંડા લઈ જાય છે મહાદેવની છે ને ત્યાંથી, બહુ મસ્ત મસ્ત પેંડા આવે। નાસ્તો કરશે ને પછી હવે પાછા નીકળી જાય। જો લઈ લીધી છે વેફર ને બધા નાસ્તો કરે છે, જો હું આવી ગઈ છું હિચકે બેઠી નાસ્તો કરે છે, હાલો બધા નાસ્તો કરવા। ગાઈસ, જો ઘરે પહોંચી ગયા છીએ હવે, જો ઘરમાં બધું કેવું છે એમનું, ઓસરીમાં બધે વાળવું પડશે, બધું ખોલી ને હવે જવાનું છે ને જમવા। લગ્ન છે ને માંડવો તો નખાઈ ગયો છે, ગઈ છે પૂઈ ગયા જમવા જવાનું છે એટલે છે ને તૈયાર થવું છે, બધું ઠેલા બેલા મૂકી દઈ છે બધું અને તૈયાર થઈ જાય પછી જવાનું છે। હવે જો તૈયાર થઈ ગયા છે ને હવે આવશે જમવા માટે, તો જો બધા જયમિલ લઈ આવી ગયા છે, ચિરાગ ની બધા આવી ગયા છે। હાય ચિરાગ, રજા હશે કા શનિ રવિની? જો જમવા આવેલા હતા, જમી લીધું છે, હવે જવું છે પાછું ઘરે। જો આવું બધું ડેકોરેશન કર્યું છે, ત્યાં ફોટા પડી લીધા થોડાક, હવે જવું છે ઘરે। જમીન જો આવતા રહ્યા ઘરે ને હવે એને બધું વાળવાનું ને એવું કરવાનું છે। જો આ બધું કેટલી ધૂળ છે જો, તો જલ્દી જલ્દી વાળી નાખું અને સાંજે જવાનું છે પછી દાંડિયા રાસમાં, તો પછી વ્લોગમાં તમને બતાવીશ, તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહે છે। ગાઈસ, જો તૈયાર થઈ ગયા છે ને હવે જવું છે દાંડિયા રાસમાં, તો જો હવે નીકળવું છે।
ગાઈસ હવે જો દાંડિયા રાસમાંથી જાય છે ઘરે હવે, અને દાંડિયા રાસ તો ચાલુ છે પણ અમે જાય છીએ હવે ઘરે. ગાઈસ તો અમે આવી ગયા છીએ ઘરે. રાસ ને એવું તો બધું ચાલુ હતું, હજી રાસ ગરબા ચાલુ હતા પણ હે ને અમે આવતા રહીએ કારણ કે સવારમાં વહેલા નીકળ્યા હતા તો એને થાકી ગયા છીએ. તો રાતનો ઉજાગરો છે અને સવારમાં પાછું વહેલું જાનમાં જવાનું છે એટલે કાલનો વ્લોગ આવશે જાનનો, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને આપણે એ વ્લોગને એડ કરી દેવો છે હવે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.